નમસ્કાર. ભગવદ્ ગીતા અધ્યાય 2ના વાંચનમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. આપણે ગયા વખતે વાંચ્યું હતું એવી રીતે કે મૃતાત્માએ પોતાના ભાઈ પાંડવો દ્વારા ત્યજેલા કફયુક્ત આંસુઓને વિવશ થઈને ખાવા પીવા પડે છે. એટલા માટે રોવું જોઈએ નહીં, ઉલટાનું પોતાની શક્તિ અનુસાર મૃતાત્માની અર્ધોદેહિક ક્રિયા કરવી જોઈએ. હવે આ અધ્યાયમાં વાંચીશું કે અહીં ભગવાન જીવોની સાથે પોતાની એકતા બતાવી રહ્યા છે, અને બીજું વાંચીશું કે આપણે વર્તમાન સમયમાં જ આપણા શરીરથી જુદાઈનો અનુભવ કરી લેવો જોઈએ. તાત્પર્ય એ છે કે જેવી રીતે ભૂત અને ભવિષ્યમાં પોતાની સત્તાનો અભાવ નથી, એવી જ રીતે વર્તમાનમાં પણ પોતાની સત્તાનો અભાવ નથી, એનો અનુભવ કરવો જોઈએ. આજનું વાંચન શરૂ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઈશ્વર કહે છે કે હું કોઈ કાળમાં ન હતો અને તું ન હતો, તથા રાજા લોકો ન હતા. આ વાત પણ ન હતી, અને હવે પછી હું, તું અને રાજા લોકો એ બધા નહીં રહે, એ વાત પણ નથી. ટીકા. સંસારમાં માત્રમાં બે જ વસ્તુઓ છે, શરીરી એટલે કે સત અને શરીર એટલે અસત. આ બંને અશોચ્ય છે, અર્થાત શોક નથી શરીરી, શરીરમાં રહેવાવાળાને કારણે થઈ શકતો નથી, અને નથી શરીરને કારણે પણ થઈ શકતો, કારણ કે શરીરીનો કદી અભાવ હોતો જ નથી અને શરીર કદી રહી શકતું જ નથી. આ બંને માટે પૂર્વ શ્લોકમાં અશોચ્યાન પદ આપ્યું છે. એની ટીકા હવે શરીરીની નિત્યતા અને શરીરની અનિત્યતાના રૂપમાં કરે છે. લોકોની દ્રષ્ટિએ મેં જ્યાં સુધી અવતાર લીધો ન હતો ત્યાં સુધી હું રૂપથી એટલે કે કૃષ્ણ રૂપથી બધાની સમક્ષ પ્રગટ ન હતો, અને તારો જ્યાં સુધી જન્મ થયો ન હતો ત્યાં સુધી તો પણ આ રૂપથી એટલે કે અર્જુન રૂપથી બધાની સમક્ષ પ્રગટ ન હતો, તથા આ રાજાઓનો પણ જ્યાં સુધી જન્મ થયો ન હતો ત્યાં સુધી તેઓ પણ આ રૂપથી બધાની સમક્ષ પ્રગટ ન હતા. પરંતુ હું, તું અને આ રાજા લોકો આ રૂપથી પ્રગટ નહીં હોવા છતાં પણ પહેલાં હતા નહીં, એવી વાત નથી. અહીં હું, તું અને આ રાજા લોકો પહેલાં હતા એવું કહેવાથી પણ કામ ચાલી શકતું હતું, પરંતુ એવું ન કહેતા હું, તું અને આ રાજા લોકો પહેલાં હતા નહીં એવી વાત નથી એવું કહેવામાં આવ્યું છે. એનું કારણ એ છે કે પહેલાં હતા નહીં એવી વાત નથી એવું કહેવાથી પહેલાં અમે બધા જરૂર હતા, આ વાત દ્રઢ બની જાય છે. તાત્પર્ય એ થયું કે નિત્ય તત્વ સદાય નિત્ય છે, એનો કદીય અભાવ હોતો જ નથી. તાત્પર્ય એ છે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં તથા કોઈ પણ સ્થળ, પરિસ્થિતિ, અવસ્થા, ઘટના, વસ્તુ વગેરેમાં નિત્ય તત્વનો કિંચિત માત્ર પણ અભાવ હોઈ શકતો નથી. ભગવાને એક વિલક્ષણ વાત કહી છે. અહીં આગળ 4થા અધ્યાયમાં 5મા શ્લોકમાં ભગવાને અર્જુનને કહ્યું છે કે મારા અને તારા ઘણાય જન્મ થયા છે, પણ એને હું જાણું છું, તું નથી જાણતો. આ રીતે ભગવાને પોતાનું ઈશ્વરપણું પ્રગટ કરીને જીવોથી પોતાને ભિન્ન બતાવ્યા છે. પરંતુ અહીં ભગવાન જીવોની સાથે પોતાની એકતા બતાવી રહ્યા છે. એનું તાત્પર્ય એ છે કે ત્યાં ભગવાનનો આશય પોતાની મહત્તા અને વિશેષતા પ્રગટ કરવાનો છે, અને અહીં ભગવાનનો આશય તાત્વિક દ્રષ્ટિથી નિત્ય તત્વને જણાવવાનો છે. ભવિષ્યમાં શરીરોની આ અવસ્થાઓ રહેશે નહીં, અને એક દિવસ આ શરીરો પણ રહેશે નહીં, પરંતુ એવી અવસ્થામાં પણ આપણે બધા નહીં રહીએ આ વાત નથી. અર્થાત આપણે બધા જરૂર રહીશું, કારણ કે નિત્ય તત્વો કદી અભાવ હોતો નથી અને હશે પણ નહીં. હું, તું અને રાજ લોકો આપણે બધા પહેલાં હતા નહીં આ વાત નથી, અને આગળ રહીશું નહીં આ વાત પણ નથી. આ રીતે ભૂત અને ભવિષ્યની વાત તો ભગવાને કહી દીધી,
પરંતુ વર્તમાનની વાત ભગવાને કહી નહીં. એનું કારણ એ છે કે શરીરોની દ્રષ્ટિએ તો આપણે બધા વર્તમાનમાં પ્રત્યક્ષ જ છીએ, એમાં કોઈ સંદેહ નથી. એટલા માટે આપણે બધા અત્યારે નથી, આ વાત પણ નથી એવું કહેવાની જરૂર નથી. જો તાત્વિક દ્રષ્ટિથી જોવામાં આવે તો આપણે બધા વર્તમાનમાં છીએ અને આ શરીરો પ્રતિક્ષણ બદલાઈ રહ્યા છે. આ રીતે શરીરોની જુદાઈનો અનુભવ આપણે વર્તમાનમાં જ કરી લેવો જોઈએ. તાત્પર્ય એ છે કે જેવી રીતે ભૂત અને ભવિષ્યમાં પોતાની સત્તાનો અભાવ નથી, એવી જ રીતે વર્તમાનમાં પણ પોતાની સત્તાનો અભાવ નથી, એનો અનુભવ કરવો જોઈએ. જેવી રીતે પ્રત્યેક પ્રાણીને ઊંઘમાંથી જાગતા પહેલાં પણ આ અનુભવ થાય છે કે અત્યારે આપણે છીએ, અને ઊંઘમાંથી જાગ્યા પછી પણ આ અનુભવ થાય છે કે અત્યારે આપણે છીએ, તો ઊંઘની અવસ્થામાં પણ આપણે તેના તેવા જ હતા. કેવળ બહારનું જાણવાની સામગ્રીનો અભાવ હતો, આપણો અભાવ ન હતો. એવી જ રીતે હું, તું અને રાજા લોકો આપણા બધાના શરીરો પહેલાં પણ ન હતા અને પછી પણ રહેશે નહીં, અને અત્યારે પણ શરીર પ્રતિક્ષણ નાશની તરફ જઈ રહ્યા છે. પરંતુ આપણી સત્તા પહેલાં પણ હતી, પછી પણ રહેશે અને અત્યારે પણ એવી ને એવી જ છે. આપણી સત્તા કળાતીત તત્વ છે, કારણ કે આપણે એ કાળના પણ જ્ઞાતા છીએ. અર્થાત ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળ આપણા જાણવામાં આવે છે. એ કાળતીત તત્વને સમજાવવા માટે જ ભગવાને આ શ્લોક કહ્યો હતો. હું, તું અને આ રાજા લોકો પહેલાં ન હતા એવી વાત નથી, અને આગળ નહીં રહે એવી વાત પણ નથી. એવું કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે આ શરીરો ન હતા ત્યારે પણ આપણે બધા હતા, અને જ્યારે આ શરીરો નહીં રહે ત્યારે પણ આપણે રહીશું. અર્થાત આ બધા શરીરો તો છે નાશવંત, અને આપણે બધા છીએ અવિનાશી. આ શરીરો પહેલાં ન હતા અને આગળ નહીં રહે, એનાથી શરીરોની અનિત્યતા સિદ્ધ થઈ, અને આપણે બધા પહેલાં હતા અને આગળ રહીશું, તેનાથી બધાના સ્વરૂપની નિત્યતા સિદ્ધ થઈ. આ બે વાતોથી આ એક સિદ્ધાંત સિદ્ધ થાય છે કે આદિ અને અંતમાં રહે છે તે મધ્યમાં પણ રહે છે, તથા જે આદિ અને અંતમાં નથી રહેતું તે મધ્યમાં પણ નથી રહેતું. જે આદિ અને અંતમાં નથી રહેતું તે મધ્યમાં કેવી રીતે નથી રહેતું? કેમ કે તે તો આપણને દેખાય છે. એનો જવાબ એ છે કે દ્રષ્ટિથી, અર્થાત જે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી દ્રશ્યનો અનુભવ થઈ રહ્યો છે, તે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો સહિત તે દ્રશ્ય પ્રતિક્ષણ બદલાઈ રહેલ છે. તેવો એક ક્ષણ પણ સ્થાયી નથી. એમ હોવા છતાં પણ જ્યારે પોતે દ્રશ્યની સાથે તાદાત્મ્ય કરી લે છે ત્યારે તે દ્રષ્ટા અર્થાત જોવાવાળો બની જાય છે. જ્યારે જોવાના સાધનો એટલે કે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને દ્રશ્ય એટલે કે મન, બુદ્ધિ, ઇન્દ્રિયોના વિષયો એ બધા એક ક્ષણ પણ સ્થાયી નથી. તે જોવાવાળો સ્થાયી કેવી રીતે સિદ્ધ થશે? તાત્પર્ય એ છે કે જો જોવાવાળાની સંજ્ઞા તો દ્રશ્ય અને દર્શનના સંબંધથી જ છે. દ્રશ્ય અને દર્શનથી સંબંધ ના હોય તો જોવાવાળાની કોઈ સંજ્ઞા રહેતી નથી. ઉલટાનું તેના પર આધારરૂપ જે નિત્ય તત્વ છે તે જ રહી જાય છે. એ નિત્ય તત્વને આપણે બધાની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું આધાર અને સઘળી પ્રતીતિઓનું પ્રકાશક કહી શકીએ છીએ. પરંતુ એ આધાર અને પ્રકાશક નામ પણ આધેય અને પ્રકાશ્ય ના સંબંધથી જ છે. આધેય અને પ્રકાશ્ય નહીં રહેવા છતાં પણ એની સત્તા જેવી છે તેવી જ રહે છે, અને સત્ય તત્વની તરફ જેની દ્રષ્ટિ છે તેને શોક કેવી રીતે થઈ શકે છે? અર્થાત નથી થઈ શકતો. આ જ દ્રષ્ટિથી હું, તું અને રાજા લોકો સ્વરૂપથી અશોચ્ય છીએ. અહીં આગળના શ્લોકમાં ઈશ્વર જણાવે છે કે દેહધારીના આ મનુષ્ય શરીરમાં જેવી રીતે બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા થાય છે તેવી જ રીતે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે.
આ બાબતમાં ધીર મનુષ્યને મોહ થતો નથી. દેહધારીના શરીરમાં પહેલાં બાલ્યાવસ્થા આવે છે, પછી યુવાવસ્થા આવે છે અને પછી વૃદ્ધાવસ્થા આવે છે. તાત્પર્ય એ છે કે શરીરમાં કદી એક અવસ્થા નથી રહેતી, એમાં નિરંતર પરિવર્તન થતું રહે છે. અહીં દેહધારીના શરીરમાં એવું કહેવાથી સિદ્ધ થાય છે કે શરીરી ભિન્ન છે અને શરીર ભિન્ન છે. શરીરી દ્રષ્ટા છે અને શરીર દૃશ્ય છે. આથી શરીરમાં બાળપણ વગેરે અવસ્થાઓનું જે પરિવર્તન છે તે પરિવર્તન શરીરીમાં નથી. જેવી રીતે શરીરની કુમાર, યુવા વગેરે અવસ્થાઓ થાય છે, તેવી જ રીતે દેહાંતરની અર્થાત બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે સ્થૂળ શરીર બાળકમાંથી યુવાન અને યુવાનીમાંથી ઘરડું થઈ જાય છે, ત્યારે એ અવસ્થાઓના પરિવર્તનને કારણે કોઈ શોક થતો નથી. તેવી જ રીતે શરીરી એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે, તો આ વિષયમાં પણ શોક નહીં થવો જોઈએ. જેવી રીતે સ્થૂળ શરીરના રહેતા રહેતા કુમાર, યુવા વગેરે અવસ્થાઓ થાય છે, તેવી જ રીતે સૂક્ષ્મ અને કારણ શરીરમાં રહેતા રહેતા દેહાંતરની પ્રાપ્તિ થાય છે. અર્થાત જેવી રીતે બાળપણ, યુવાની વગેરે સ્થૂળ શરીરની અવસ્થાઓ છે, તેવી રીતે દેહાંતરની પ્રાપ્તિ મૃત્યુ પછી બીજું શરીર ધારણ કરવું સૂક્ષ્મ અને કારણ શરીરની અવસ્થા છે. સ્થૂળ શરીરના રહેતા રહેતા કુમાર વગેરે અવસ્થાઓનું પરિવર્તન થાય છે. આ તો સ્થૂળ દ્રષ્ટિ છે. સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવામાં આવે તો અવસ્થાઓની માફક સ્થૂળ શરીરમાં પણ પરિવર્તન થતું રહે છે. બાલ્યાવસ્થામાં જે શરીર હતું તે યુવાવસ્થામાં નથી હોતું. વાસ્તવમાં એવી કોઈ પણ ક્ષણ નથી કે જે ક્ષણમાં સ્થૂળ શરીરનું પરિવર્તન ના થતું હોય. એવી જ રીતે સૂક્ષ્મ અને કારણ શરીરમાં પણ પ્રતિક્ષણ પરિવર્તન થતું રહે છે, જે દેહાંતર રૂપી સ્પષ્ટ જોવામાં આવે છે. હવે વિચાર આ કરવાનો છે કે સ્થૂળ શરીરનું તો આપણને જ્ઞાન થાય છે, પરંતુ સૂક્ષ્મ અને કારણ શરીરનું આપણને જ્ઞાન નથી થતું. આથી જો સૂક્ષ્મ અને કારણ શરીરનું જ્ઞાન પણ નથી થતું, તો એના પરિવર્તનનું જ્ઞાન આપણને કેવી રીતે થઈ શકે? એનો ઉત્તર એ છે કે જેવી રીતે સ્થૂળ શરીરનું જ્ઞાન અને અવસ્થાઓને કારણે થાય છે, તેવી જ રીતે સૂક્ષ્મ અને કારણ શરીરનું જ્ઞાન પણ એની અવસ્થાઓને કારણે થાય છે. સ્થૂળ શરીરની જાગૃતિ, સૂક્ષ્મ શરીરની સ્વપ્ન અને કારણ શરીરની સુષુપ્તિ અવસ્થા માનવામાં આવે છે. મનુષ્ય પોતાની બાલ્યાવસ્થામાં પોતાને સ્વપ્નમાં બાળક જુએ છે, યુવાવસ્થામાં સ્વપ્નમાં યુવાન જુએ છે અને વૃદ્ધાવસ્થામાં સ્વપ્નમાં વૃદ્ધ જુએ છે. આથી સિદ્ધ થઈ ગયું કે સ્થૂળ શરીરની સાથે સાથે સૂક્ષ્મ શરીરનું પણ પરિવર્તન થાય છે. એવી જ રીતે સુષુપ્તિ અવસ્થા બાલ્યાવસ્થામાં વધારે હોય છે, યુવાવસ્થામાં ઓછી હોય છે અને વૃદ્ધાવસ્થામાં તે બહુ જ ઓછી થઈ જાય છે. આથી તેનાથી કારણ શરીરનું પરિવર્તન પણ સિદ્ધ થઈ ગયું. બીજી વાત, બાલ્યાવસ્થામાં અને યુવાવસ્થામાં ઊંઘ લેવાથી શરીર અને ઇન્દ્રિયોમાં જેવી તાજગી આવે છે, એવી તાજગી વૃદ્ધાવસ્થામાં ઊંઘ લેવાથી નથી આવતી. અર્થાત વૃદ્ધાવસ્થામાં બાલ્ય અને યુવાવસ્થા જેવો વિશ્રામ નથી મળતો. આ રીતે પણ કારણ શરીરનું પરિવર્તન સિદ્ધ થાય છે. જેને બીજું દેવતા, પશુ, પક્ષી વગેરેનું શરીર મળે છે, તેને તે શરીરમાં દેહાધ્યાસને કારણે હું આ જ છું એવો અનુભવ થાય છે, તો આ સૂક્ષ્મ શરીરનું પરિવર્તન થઈ ગયું. એવી જ રીતે કારણ શરીરમાં સ્વભાવ રહે છે, જેને સ્થૂળ દ્રષ્ટિએ ટેવ કહે છે. તે ટેવ દેવતાની જુદી હોય છે તથા પશુ પક્ષી વગેરેની જુદી હોય છે, તો આ કારણ શરીરનું પરિવર્તન થઈ ગયું. જો શરીરીનું પરિવર્તન હોત
તો અવસ્થાઓના બદલાવવાથી પણ હું તે જ છું તેવું જ્ઞાન ના થાત. પરંતુ અવસ્થાઓના બદલાવા છતાં પણ જે પહેલાં બાળક હતો, યુવાન હતો, તે જ હું અત્યારે છું એવું જ્ઞાન થાય છે. તેનાથી સિદ્ધ થાય છે કે શરીરીમાં અર્થાત પોતાનામાં પરિવર્તન નથી થયું. અહીં એક શંકા થઈ શકે છે કે સ્થૂળ શરીરની અવસ્થાઓ બદલાવાથી તો એમનું જ્ઞાન થાય છે, પરંતુ શરીરાંતરની પ્રાપ્તિ થતાં પહેલાંના શરીરનું જ્ઞાન કેમ થતું નથી? પહેલાંના શરીરનું જ્ઞાન નહીં થવામાં કારણ છે કે મૃત્યુ અને જન્મના સમયે ઘણું જ વધારે કષ્ટ થાય છે. એ કષ્ટને કારણે બુદ્ધિમાં પૂર્વજન્મની સ્મૃતિ રહેતી નથી. જેવી રીતે લકવા થવાથી, અધિક વૃદ્ધાવસ્થા થવાથી બુદ્ધિમાં પહેલાં જેવું જ્ઞાન નથી રહેતું, તેવી જ રીતે મૃત્યુ સમયે પણ જન્મ સમયે બહુ જ મોટો આઘાત લાગવાથી પૂર્વજન્મનું જ્ઞાન નથી રહેતું. પરંતુ જેમના મરણમાં એવું કષ્ટ નથી, અર્થાત શરીરની અવસ્થાંતરની પ્રાપ્તિની જેમ અનાયાસ જ દેહાંતરની પ્રાપ્તિ થઈ જાય છે, તેની બુદ્ધિમાં પૂર્વજન્મની સ્મૃતિ રહી શકે છે. હવે વિચાર કરો કે જેવું જ્ઞાન અવસ્થાંતરની પ્રાપ્તિમાં થાય છે તેવું જ્ઞાન દેહાંતરની પ્રાપ્તિમાં નથી થતું. પરંતુ હું છું એ પ્રકારની પોતાની સત્તાનું જ્ઞાન તો બધાને રહે છે. જેવી રીતે સુષુપ્તિ એટલે કે ગાઢ નિંદ્રામાં પોતાનું કંઈ પણ જ્ઞાન નથી રહેતું, પરંતુ જાગીને મનુષ્ય કહે છે કે એવી ગાઢ નિંદ્રા આવી કે મને કંઈ ખ્યાલ ના રહ્યો. તો કંઈ ખ્યાલ ના રહ્યો એનું જ્ઞાન તો છે જ. સૂતા પહેલાં હું જે હતો તે જ હું જાગ્યા પછી છું, તો સુષુપ્તિને સમયે પણ હું તે જ હતો. આ રીતે પોતાની સત્તાનું જ્ઞાન અખંડ રૂપે નિરંતર રહે છે. પોતાની સત્તાના અભાવનું જ્ઞાન કદી કોઈને થતું નથી. શરીરધારીની સત્તાનો સદ્ભાવ અખંડ રૂપે રહે છે ત્યારે તો મુક્તિ થાય છે અને મુક્ત અવસ્થામાં તે રહે છે. હા, જીવન મુક્ત અવસ્થામાં એને શરીરાંતરોનું જ્ઞાન ભલે ના હોય, પરંતુ હું એ ત્રણેય શરીરોથી ભિન્ન છું એવો અનુભવ તો થાય જ છે. ધીર એ છે કે જેને સત અસતનો બોધ થઈ ગયો છે એવો ધીર મનુષ્ય એ વિષયમાં કદી મોહ પામતો નથી. એને કદીએ સંદેહ હોતો નથી. એનો અર્થ એ નથી કે એ ધીર મનુષ્યને દેહાંતરની પ્રાપ્તિ થાય છે. ઊંચ નીચ યોનિમાં જન્મ થવાનું કારણ ગુણોનો સંગ છે અને ગુણોથી સંબંધ વિચ્છેદ થવાથી ધીર મનુષ્ય દેહાંતરની પ્રાપ્તિ થઈ જ શકતી નથી. અહીં દેહાંતર પ્રાપ્તિના વિષયમાં નથી, પરંતુ દેહદેહીના વિષયમાં છે. તાત્પર્ય એ છે કે શરીર શું છે, દેહી શું છે, પરિવર્તનશીલ શું છે, અપરિવર્તનશીલ શું છે, અનિત્ય શું છે, નિત્ય શું છે, અસત શું છે, સત શું છે, વિકારી શું છે, અવિકારી શું છે, એ વિષયમાં તે મોહ પામતો નથી. દેહ અને દેહી સર્વથા ભિન્ન છે. આ વિષયમાં એને કદી મોહ નથી થતો. એને પોતાની અસંગતતાનું અખંડ જ્ઞાન રહે છે. સંબંધ અનિત્ય વસ્તુ, શરીર વગેરેને કારણે જે શોક થાય છે તેની નિવૃત્તિ માટે કહે છે કે હે કુંતી નંદન, ઇન્દ્રિયોના જે વિષયો એટલે કે જળ પદાર્થો છે તે તો ઠંડી અને ગરમી દ્વારા સુખ અને દુઃખ આપવાવાળા છે. તેઓ આવવા જવાવાળા છે અને અનિત્ય છે. હે ભરતવંશોદ્ભવ અર્જુન, તેમને તમે સહન કરો. અહીં એક શંકા એ થાય છે કે આ 14મા-15મા શ્લોકની અગાઉ એટલે કે 11થી 13મા શ્લોકના સુધી હવે પછીના દેહી અને દેહ આ બેવનો જ વિષય છે. અહીં વચમાં આ બે શ્લોક કેવી રીતે આવ્યા? આનું સમાધાન એ છે કે જેવી રીતે 12મા શ્લોકમાં ભગવાને સઘળા જીવોના નિત્ય સ્વરૂપને બતાવવા માટે કોઈ સમયે હું ન હતો એવી વાત નથી એવું કહીને પોતાને એમની હરોળમાં રાખી દીધા.
તેવી જ રીતે શરીર વગેરે માત્ર પ્રાકૃત પદાર્થોને અનિત્ય, અવિનાશી અને પરિવર્તનશીલ બતાવવા માટે ભગવાને અહીં માત્ર સ્પર્શની વાત કહી છે. નિત્ય તત્વથી દેહ વગેરે અનિત્ય વસ્તુઓને ભિન્ન બતાવવા માટે અહીં તું પદ આવ્યું છે. જેમનાથી માપતોલ થાય છે અર્થાત જેમનાથી જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયો અને અંતઃકરણનું નામ માત્રા છે. માત્રાથી અર્થાત ઇન્દ્રિયો અને અંતઃકરણથી જેમનો સંયોગ થાય છે એમનું નામ સ્પર્શ છે. આ ઇન્દ્રિયો અને અંતઃકરણથી જેમનું જ્ઞાન થાય છે એવા સૃષ્ટિના તમામ પદાર્થો માત્રા સ્પર્શ છે. અહીં માત્રા સ્પર્શાપદથી કેવળ પદાર્થો જ કેમ લેવામાં આવે છે? પદાર્થોનો સંબંધ કેમ ના લેવામાં આવે? જો આપણે અહીં માત્રા સ્પર્શાપદથી કેવળ પદાર્થોનો સંબંધ જ લઈએ તો એ સંબંધને આવવા જવાવાળો ના કહી શકીએ. કારણ કે સંબંધની સ્વીકૃતિ કેવળ અંતઃકરણમાં નહીં થઈને સ્વયંમાં થાય છે. સ્વયં નિત્ય છે. આથી એમાં જે સ્વીકૃતિ થઈ જાય છે તે પણ નિત્ય જેવી જ થઈ જાય છે. સ્વયં જ્યાં સુધી એ સ્વીકૃતિને છોડતો નથી ત્યાં સુધી એ સ્વીકૃતિ જેવી હતી તેવી ચાલુ રહે છે. અર્થાત પદાર્થોનો વિયોગ થઈ જવા છતાં પણ, પદાર્થો નહીં રહેવા છતાં પણ તે પદાર્થોને સંબંધ ચાલુ રહે છે. જેવી રીતે કોઈ સ્ત્રી વિધવા થઈ ગઈ છે અર્થાત એનો પતિ સદાને માટે વિયોગ થઈ ગયો છે, પરંતુ 50 વર્ષ પછી પણ એને કોઈ કહે છે કે આ અમુકની સ્ત્રી છે તો એના કાન ટટ્ટાર થઈ જાય છે. આથી સિદ્ધ થયું કે સંબંધી પતિ એટલે કે પતિના નહીં રહેવા છતાં પણ એની સાથે માનેલો સંબંધ સદા ચાલુ રહે છે. આ દ્રષ્ટિએ આ સંબંધને આવવા જવાવાળો કહેવું બનતું નથી. આથી અહીં માત્ર સ્પર્શા પદથી પદાર્થોનો સંબંધ નહીં લેતા માત્ર પદાર્થો લેવામાં આવ્યા છે. અહીં શીત અને ઉષ્ણ શબ્દો અનુકૂળતા અને પ્રતિકૂળતાના વાચક છે. જો એમનો અર્થ ઠંડી અને ગરમી લેવામાં આવે તો એ કેવળ ત્વચાના વિષયો બની જશે કે જે એકેદેશીય છે. આથી શીતનો અર્થ અનુકૂળતા અને ઉષ્ણનો અર્થ પ્રતિકૂળતા લેવો એ જ યોગ્ય લાગે છે. માત્ર પદાર્થો અનુકૂળતા પ્રતિકૂળતા દ્વારા સુખ દુઃખ આપનારા છે. અર્થાત જેમણે આપણે ઈચ્છીએ છીએ એમની અનુકૂળ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના, સ્થળ, કાળ વગેરેના મળવાથી સુખ થાય છે, અને જેમને આપણે નથી ઈચ્છતા એવી પ્રતિકૂળ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ વગેરેના મળવાથી દુઃખ થાય છે. અહીં અનુકૂળતા પ્રતિકૂળતા એ કારણ છે અને સુખ દુઃખ એ કાર્ય છે. વાસ્તવમાં જોવામાં આવે તો પદાર્થોમાં સુખ દુઃખ આપવાનું સામર્થ્ય નથી. મનુષ્ય આમની સાથે સંબંધ જોડીને આમનામાં અનુકૂળતા પ્રતિકૂળતાની ભાવના કરી લે છે, જેથી એ પદાર્થો સુખ દુઃખ આપવાવાળા દેખાય છે. આથી ભગવાને અહીં સુખ દુઃખતા કહ્યા છે. પદાર્થો માત્ર આદિ અંતવાળા, ઉત્પત્તિ, વિનાશશીલ અને આવવા જવાવાળા છે. તેઓ રહેવાવાળા એટલે કે સ્થાયી નથી, કારણ કે તેઓ ઉત્પત્તિની પહેલાં ન હતા અને વિનાશની પછી પણ નહીં રહે. આથી તેઓ આગમાપીય છે. જો કોઈ કહે કે તેઓ ઉત્પત્તિની પહેલાં અને વિનાશની પછી ભલે ન પણ હોય પરંતુ મધ્યમાં તો રહેતા જ હશે, તો ભગવાન કહે છે કે અનિત્ય હોવાથી તેઓ મધ્યમાં પણ નથી રહેતા. તેઓ પ્રતિક્ષણ બદલાતા રહે છે, એટલી ઝડપથી બદલાતા રહે છે કે એમને એ જ રૂપમાં બીજી વાર કોઈ દેખી જ નથી શકતું, કારણ કે પહેલી ક્ષણે તેઓ જેવા હતા એવા બીજી ક્ષણે તેઓ રહેતા જ નથી. એટલા માટે ભગવાને એમને અનિત્યા કહ્યા છે. કેવળ તે પદાર્થો જ અનિત્ય અને પરિવર્તનશીલ છે એમ નથી. વધારામાં જેમના વડે એ પદાર્થોનું જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયો અને અંતઃકરણ પણ પરિવર્તનશીલ છે. એમના પરિવર્તનને કેવી રીતે સમજી શકાય? જેવી રીતે દિવસે કામ કરતાં કરતાં સાંજ સુધી ઇન્દ્રિયો વધારે થકાવટ આવી જાય છે,
અને રાત્રે તૃપ્તિપૂર્વક ઊંઘ લેવાથી સવારે એમનામાં જે તાજગી આવવા હતી એ સાંજ સુધી રહેતી નથી. આ કારણથી ફરીથી ઊંઘ લેવી પડે છે, જેથી ઇન્દ્રિયોની થકાવટ દૂર થાય અને તાજગીનો અનુભવ થાય. જેવી રીતે જાગૃત અવસ્થામાં પ્રતિક્ષણ થકાવટ આવતી રહે છે, તેવી જ રીતે ઊંઘમાં પ્રતિક્ષણ તાજગી આવતી રહે છે. આથી સિદ્ધ થયું કે ઇન્દ્રિયો વગેરેમાં પ્રતિક્ષણ પરિવર્તન થતું રહે છે. અહીં પદાર્થો માત્રને સ્થૂળ રૂપથી અને સૂક્ષ્મ રૂપથી કહેવામાં આવ્યા છે. આમને અનિત્યથી અને સૂક્ષ્મ દર્શાવવા માટે આગળ 16મા શ્લોકમાં આમને અસત કહેશે અને પહેલાં જે નિત્ય તત્વનું વર્ણન થયું છે એને સત કહેશે. આ જેટલા માત્રા સ્પર્શ અર્થાત ઇન્દ્રિયોના વિષયો છે એમની સામે આવવાથી આ અનુકૂળ છે અને આ પ્રતિકૂળ છે એવું જ્ઞાન થયું એ દોષાયુક્ત નથી. ઉલટું એને લઈને અંતઃકરણમાં રાગ, દ્વેષ, હર્ષ, શોક વગેરે વિકારો પેદા થયા એ જ દોષયુક્ત છે. આથી અનુકૂળતા પ્રતિકૂળતાનું જ્ઞાન થવા છતાં પણ રાગ, દેશાદિ વિકારોને ઉત્પન્ન નહીં થવા દેવા અર્થાત માત્રા સ્પર્શોમાં નિર્વિકાર રહેવું એ જ એમને સહન કરવું એમ કહે છે. આ સહન કરવાને જ ભગવાને તિતિક્ષસ્વ કહ્યું છે. બીજો ભાવ આ છે કે શરીર, ઇન્દ્રિયો, અંતઃકરણ વગેરેની ક્રિયાઓનો અને અવસ્થાઓનો આરંભ અને અંત હોય છે અને તેઓનો ભાવ અને અભાવ હોય છે. તે ક્રિયાઓ અને અવસ્થાઓ તમારામાં નથી, કેમ કે તમે તેમને જાણવાવાળા છો, તેમનાથી ભિન્ન છો. તમે પોતે જેવા તેવા જ રહો છો. આથી તે ક્રિયાઓમાં અને અવસ્થાઓમાં તમે નિર્વિકાર રહો. આ નિર્વિકાર રહેવું તે જ તિતિક્ષા છે. અગાઉના શ્લોકમાં માત્રા સ્પર્શોની તિતિક્ષાની વાત કહી. હવે એવી તિતિક્ષાથી શું થશે આને આગળ આપણે સમજીશું. હે પુરુષોમાં શ્રેષ્ઠ અર્જુન, સુખ દુઃખમાં સમાન રહેવાવાળા જે ધીર મનુષ્યોને તે માત્રા સ્પર્શ એટલે કે પદાર્થો વ્યથા નથી પહોંચાડતા, તે અમર થવામાં સમર્થ બની જાય છે, અર્થાત તે અમર બની જાય છે. મનુષ્ય ઘણું કરીને પરિસ્થિતિઓને બદલવાનો જ વિચાર કરે છે, જે કદી બદલી શકાતી નથી અને જેમને બદલવાનો સંભવ જ નથી. યુદ્ધરૂપી પરિસ્થિતિ પ્રાપ્ત થવાથી અર્જુને એને બદલવાનો વિચાર નહીં કરીને પોતાના કલ્યાણનો વિચાર કરી લીધો છે. આ કલ્યાણનો વિચાર કરવો એ જ મનુષ્યોમાં તેમની શ્રેષ્ઠતા છે. ધીર મનુષ્ય સુખ દુઃખમાં સમાન રહે છે. અંતઃકરણની વૃત્તિથી જ સુખ અને દુઃખ આ બંને જુદા જુદા દેખાય છે. સુખ દુઃખના ભોગવવામાં પુરુષ કારણ છે અને તે કારણ બને છે પ્રકૃતિમાં સ્થિત થવાથી. જ્યારે તે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે ત્યારે સુખ દુઃખને ભોગવવાવાળો કોઈ રહેતો નથી. આમ પોતે પોતામાં સ્થિત થવાથી તે સુખ દુઃખમાં સ્વાભાવિક રીતે જ સમાન બની જાય છે. ધીર મનુષ્યને તે માત્રા સ્પર્શ અર્થાત પ્રકૃતિના પદાર્થ માત્ર વ્યથા પહોંચાડતા નથી. પ્રાકૃત પદાર્થોના સંયોગથી જે સુખ થાય છે તે પણ વ્યથા છે અને એ પદાર્થોના વિયોગથી જે દુઃખ થાય છે તે પણ વ્યથા છે. પરંતુ જેની દ્રષ્ટિ સમતા તરફ છે તેને તે પ્રાકૃત પદાર્થો સુખી દુઃખી કરી શકતા નથી. સમતાની તરફ દ્રષ્ટિ રહેવાથી અનુકૂળતાને લીધે એ સુખનું જ્ઞાન તો થાય છે, પણ તેનો ભોગ નહીં થવાથી અંતઃકરણમાં એ સુખનો સ્થાયી રૂપથી સંસ્કાર નથી પડતો. એવી જ રીતે પ્રતિકૂળતા આવતા એ દુઃખનું જ્ઞાન તો થાય છે, પણ તેનો ભોગ નહીં થવાથી અંતઃકરણમાં એ દુઃખનો સ્થાયી રૂપથી સંસ્કાર નથી પડતો. આ રીતે સુખ દુઃખના સંસ્કાર નહીં પડવાથી તે વ્યથિત નથી થતો. તાત્પર્ય આ થયું કે અંતઃકરણમાં સુખ દુઃખનું જ્ઞાન થવાથી તે પોતે સુખી દુઃખી નથી થતો. એવો ધીર મનુષ્ય અમરતાને માટે યોગ્ય બની જાય છે, અર્થાત એમનામાં અમરતા પ્રાપ્ત કરવાનું સામર્થ્ય આવી જાય છે.
સામર્થ્ય અને યોગ્યતા આવવાથી તે અમર બની જ જાય છે. એમાં વિલંબને કોઈ સ્થાન નથી, કારણ કે એની અમરતા તો સ્વતઃ સિદ્ધ છે. કેવળ પદાર્થોમાં સંયોગ વિયોગથી પોતાનામાં જે વિકાર માનતો હતો એ જ ભૂલ હતી. આપણું આજનું ગીતા વાંચન અધ્યાય 2 અહીં સમાપ્ત કરીએ છીએ અને આગળના ભાગમાં આપણે જોઈશું કે પ્રતિકૂળ પરિસ્થિતિ દુઃખદાયી કેમ બને છે, અથવા જો આપણે સુખ દુઃખનો ઉપભોગ કરતા જ રહીશું તો શું થશે. જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નોટિફિકેશન ઓન રાખજો, જેથી મારા દરેક વિડીયો તમારા સુધી સહેલાઈથી પહોંચી શકે અને કમેન્ટ બોક્સ દ્વારા તમે તમારા વિચારો મારા સુધી પહોંચાડી શકો છો. આપણે ફરી મળીશું ભગવદ્ ગીતા અધ્યાય 2ના વાંચનમાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય.